શિવ પૂજાની મહત્વની આપણે વાત કરી. શિવ પૂજાના મહાપૂજાથી જો કરીએ એટલે કે મહાપૂજા શિવની કરવાથી નિશ્ચિત રૂપે લાભ થતો હોય છે. પરંતુ દર્શક મિત્રો આપના માટે ખાસ છે કે દરેકે દરેક ઉપચારથી આપણે પૂજન અર્ચન કરતા હોઈએ છીએ. રાજોપચાર શ્રેષ્ઠ ઉપચારોથી આપણે ભગવાનનું પૂજન કરતા હોઈએ છીએ. પરંતુ યથાકાલે યથા સમયે કોઈ પણ પરિસ્થિતિ એવી સર્જાઈ હોય કે આપણે પૂજન ન કરી શકતા હોઈએ તો માનસિક પૂજા કરવાથી પણ શિવ પ્રસન્ન થતા હોય છે. એટલે કે અહીંયા અમે દૂધનો અભિષેક કરતા હોઈએ, ભસ્મનો અભિષેક કરતા હોઈએ, મધથી અભિષેક કરતા હોઈએ, પરંતુ આપના મનની અંદર પણ પવિત્ર ભાવથી જો આપ એવો સંકલ્પ કરો અથવા તો મનથી એવું વિચારો કે ભગવાન સદાશિવનું પૂજન તો હું જ કરું છું, તો જરૂરથી ફળ મળશે. અને વિશેષ કેવી રીતે એટલે કે ભગવાનના ધ્યાન મંત્રથી આપણે હવે જાણીશું કે ભગવાનનું પૂજન આપણે કેવી રીતે કરવું જોઈએ. શાસ્ત્રીજી, વિશેષ ધ્યાનનું શું મહત્વ રહેલું છે? ભગવાનની પૂજા, કોઈ પણ ભગવાનની પૂજા હોય, પરંતુ સૌપ્રથમ ભગવાનની પૂજાનો પ્રારંભ ધ્યાનથી થાય છે. ભગવાન જે મહાઅંગ બતાવેલું છે તે ધ્યાન છે. તો આવો ભગવાન શિવનું, અને એ પણ આજે ખૂબ આનંદની વાત છે કે સ્ફટિકનું શિવલિંગ છે. અને અનેક પ્રકારના શિવલિંગનું શાસ્ત્રમાં લિંગ પુરાણની અંદર, આપણા સ્મૃતિ ગ્રંથોની અંદર અને યજુર્વેદની અંદર બતાવેલું છે. એની અંદર સ્ફટિકનું શિવલિંગ શાસ્ત્રમાં એવું વર્ણન છે કે સ્ફટિકના શિવલિંગના એક વાર દર્શન કરવાથી સપ્ત જન્મ કૃતમ પાપમ દર્શનેન વિનશ્યતિ. ભગવાન શિવના સ્ફટિકના શિવલિંગના દર્શન કરવાથી 7 જન્મની અંદર જે પણ કોઈ પાપ કર્મ કરેલા હોય તે બળીને ભસ્મ થાય છે. આવો તો ભગવાન તેવા શિવજીને આપણે અહીંયા ધ્યાનથી આપણે એમનું પૂજા અર્ચના આરંભ કરીએ. હરિ ઓમ નમસ્તે રુદ્રમન્યવ ઉતોદ ઇખવે નમઃ બાહુભ્યામ ઉદતે નમઃ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સાંબ સદાશિવ મહારુદ્રાય નમો નમઃ ધ્યાયામિશ્ચિંતયામિ ધ્યાનાર્થે પુષ્પાણિ સમર્પયામિ. આ સૌ પ્રથમ ધ્યાન થયું. હવે ભગવાનનું આપણે આવાહન કરીશું કે ભગવાન આવો અને મારા હૃદયની અંદર તમે બિરાજમાન થાવ. હરિ ઓમ આવો દેવાસ ઈમહે વાયમ પ્રયધ્વરે આવો દેવાસ આશિખો જજ્ઞિયાસુ હવામહે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ મહારુદ્રાય નમો નમઃ આવાહયામિ સ્થાપયામિ. તો વિશેષ ભગવાનને આસન અર્પણ કર્યું. આસનનું ભગવાન સદાશિવના આસન અંગે જો વિચાર કરીએ તો સદાશિવનો વાસ એ કૈલાસમાં રહેલો છે. અને કૈલાસમાં ભગવાન એ વાઘના ચર્મના આસન પર બિરાજમાન હોય છે, એટલે કે વ્યાગાંબર પર બિરાજમાન હોય છે. તો શાસ્ત્રીજી, દર્શક મિત્રોને આપ જણાવો કે ભગવાન સદાશિવનું વ્યાગાંબર એટલે કે વાઘનું જે ચર્મનું આસન હોય તેનું શું વિશેષ મહત્વ રહેલું છે? અનેક પ્રકારના આસનો આપણા શાસ્ત્રમાં બતાવેલા છે, જેની અંદર દર્ભાસન, ઊનનું આસન, કાપડનું આસન, એવા અનેક પ્રકારના આસન બતાવેલા છે. પરંતુ ભગવાન શિવ જે છે એ નિરંકારી દેવ છે. જી જી, બરાબર. અને એ નિરંકારી દેવને એમનું આસન પર નિરંકારી કે સંપૂર્ણ એના આસનના દર્શન કરવાથી પણ આખું જંગલ એ ભાગે છે ભય પીડાથી. બરાબર. તો એમના દર્શન, આસનના પણ દર્શન કરવાથી સુખ અને સમૃદ્ધિ પ્રદાન થાય છે. તો એની માટે આવો ભગવાનને આપણે આસન પ્રદાન કરીએ. હરિ ઓમ પરખમોસ્મિ સમાનાનામુદ્યતામિવ સૂર્યઃ ઇમાંતમ અભિતિષ્ઠામિ જો માકશ્ચાભિદાસરિયં ભૂર્ભસ્વં મહારુદ્રાય નમો નમઃ આસનાર્થે પુષ્પાણિ સમર્પયામિ અથ પાદ્યમ. ભગવાન સદાશિવની વિશેષ આપણે આસનની વાત કરી કે આસન માત્ર તો જો પુષ્પની પાંખડી હોય અથવા તો આપણા ભાવનાઓથી ધરાયેલું કોઈ પણ આસન હોય તો ભગવાન સ્વીકાર કરે છે. એમાં પણ પુષ્પની પાંખડીઓથી ભગવાન સદાશિવને આપણે આસન અર્પણ કર્યું. હવે આપણે પંચદ્રવ્યોથી એટલે કે દરેકે દરેક દ્રવ્યો લઈ અને ભગવાનને આપણે પૂજન અર્ચન કરીએ. તેમાં સૌ પ્રથમ આપણે અર્ઘ્યથી શરૂઆત કરીશું અને પંચદ્રવ્ય સુધી આપણે ભગવાન સદાશિવનું પૂજન અને અર્ચન કરીશું. શાસ્ત્રીજી, વિશેષ આપણે પંચદ્રવ્યોથી પૂજનનું શું મહત્વ રહેલું છે? ભગવાન શિવને પ્રસન્નતા માટે એમની અમિત દ્રષ્ટિ માટે અલગ અલગ દ્રવ્યો સ્મૃતિ ગ્રંથોમાં યજુર્વેદમાં બતાવેલા છે, જેની અંદર સોમવતી અમાવાસ્યાના દિવસે અલગ અલગ દ્રવ્યો છે, જેની અંદર દર્ભજલ, પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ અને સાકર, તેની સાથે સરસવનું તેલ, તેની સાથે અલગ દ્રવ્યો કેસરજળ, ગુલાબજળ, એવા અનેક પ્રકારના દ્રવ્યોથી ભગવાન શિવને રીઝવવા અને એમની અમિત દ્રષ્ટિ પ્રાપ્ત કરવાનો આજે આપણે અહીંયા મહાપૂજાની અંદર અલગ અલગ દ્રવ્યોથી ભગવાનને આપણે અભિષેક કરીશું. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ
કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ભગવાન શિવ અને તેની અંદર પણ સ્ફટિકના શિવજી સોમવતી અમાવાસ્યાના દિવસે ભગવાનની મહાપૂજાની અંદર આવો આપણે પાદ્યથી આરંભ કરીએ. હરે ઓમ ઓમ નમઃ પર્ણાય ચ પર્ણસદાય ચ નમ ઉદ્ગુરમાણાય ચ વિઘ્નતે ચ નમ આખિદતે ચ પ્રખિદતે ચ નમ એકોકૃતભ્યો ધનુકૃતભ્ય ચ વો નમો નમો વઃ કિરીકેભ્યો દેવાનાઘુરદયેભ્યો નમો વિચિન્વત્કેભ્યો નમો વિક્ષિણત્કેભ્યો નમ આનીરે હતેભ્યઃ પાદયોઃ પાદ્યં સમર્પયામિ. અધ અર્ઘ્યમ. ભગવાનની પૂજાની અંદર ભગવાનને વિશેષ અર્ઘ્ય, ભગવાનને વિશેષ પ્રકારનું અર્ઘ્ય પ્રદાન કરવાથી ભગવાન દરેક મનોકામના પૂર્ણ કરે છે. અર્ઘ્ય એટલે ભગવાનની સાત્વિક શક્તિની અંદર વૃદ્ધિ થાય છે અને તે શક્તિ દ્વારા આપણી મનોકામના પૂર્ણ થાય છે. હરિ ઓમ ધામંતે વિશ્વમ ભુવનમધિશ્રિતમંતઃ સમુદ્રે રધ્યંતરાયુખે અપામની કેશમિથે જ આભ્રતસ્તમસ્યામ મધુમંતંત ઊર્મિમ હસ્તયોઃ અર્ઘ્યમ સમર્પયામિ. ભગવાનને આપણે શુદ્ધ જળની અંદર આપણે જલ પીવડાવીશું. ભગવાનને કેવું જલ આપણે અર્પણ કરી શકીએ? જલના પણ પ્રકાર અલગ અલગ બતાવેલા છે. તેની અંદર જે શ્રેષ્ઠાથી શ્રેષ્ઠ જલ છે, જે યોગીઓના મન જેવું શીતળ જલ છે, તેવું જલ આપણે ભગવાન શિવને, સ્ફટિકના શિવજીને, આપણે સ્વયં કૈલાસ નિવાસીને આપણે અર્પણ કરીશું. હરે ઓમ ઇમં વે વરુણ શ્રુતિ હવમદ્યાજ મૃડય ત્વામવ શિવરાજકે હમ ભૂર્ભુવસ્વઃ મહારુદ્રાય નમો નમઃ. મુખ કમલે આચમનીય જલમ સમર્પયામિ. દરેક તીર્થો, તો ભારતમાં જેટલા તીર્થો છે તેટલા તીર્થોથી આપણે તે જલથી ભગવાન શિવજીને પ્રસન્ન કરવા પડે. તો ભારતમાં આટલા તીર્થો છે: ગંગા, ભાગીરથી, ગોદાવરી, ક્ષિપ્રા, યમુના, સરસ્વતી, નર્મદા, તાપી, ચંદ્રભાગા, કાવેરી, પયોસ્ની, કૃષ્ણવિન્યા, ભીમરથી, તુંગભદ્રા, તામ્રપર્ણી, વિશાલાક્ષી, ચર્મનવતી, વેત્રવતી, કૌશિકી, ગંડકી, વિશ્વામિત્રી, સરયુ, કર્ત્ય, બ્રહ્માનંદ, નહિત પુણ્ય નદી વિરાજિતે સર્વતીર્થ સ્નાનમ સમર્પયામિ. અથ પંચામૃત સ્નાનમ. महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बन्धनैः. मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बन्धनैः.